હા, કયા ગામથી આવો? ભુજથી. ભુજથી. તમારો ફોન નંબર બોલો બેન. ફોન નંબર છે તમારો? નંબર બોલો. 9425712119 ને? હા. શું તકલીફ હતી? મને પેલા ગર્ભાશયનું હતું કેન્સર. કેન્સર. હા હા 2014માં. બરોબર. પછી ઓકે થઈ ગયું, બહુ જ બરાબર એનું રિઝલ્ટ. ને હમણાં પાછું બેસ્ટમાં બતાવ્યું. હા હા તો એ અમૃત પુષ્પની એક બોટલ ચાલુ કરી, હા હા પણ એટલું બધું સારું છે હા. કે જેની કોઈ સીમા નહીં. ને 3 થેરાપી લીધી. હા હા ને ડૉક્ટરે કીધું હતું કે 8 થેરાપી આવશે, પછી ઓપરેશન, પછી 8 શેક. પણ 3 થેરાપીથી જ મારું તો પૂરું થઈ જાત એવી મારી પરિસ્થિતિ હતી. પણ આ અમૃત પુષ્પની એક જ બોટલથી એટલું બધું સારું રિઝલ્ટ છે કે હું 2 વ્હીલર લઈને તમે કયો અહીંયા ફરી આવું એટલી બધી એનર્જી આવી. એનર્જી મારા ઘરમાંથી, મારા બેડરૂમથી મારા લેટ્રિન સુધી નથી પહોંચી શકતી. બરોબર. પણ હું તો કહું કે આ અમૃત પુષ્પ એટલું બધું સારું ઓલું છે એનું રિઝલ્ટ કે વધારે ને વધારે લોકો સુધી પહોંચવું જોઈએ એવો તમારો લોકોને સંદેશ છે, જેથી કરીને લોકો આ કેમોથેરાપી, રેડિયેશન, શેક ડોઝથી બચે અને માનવ જિંદગી બચી જાય. બરોબર છે ને? હા, તો સરસ. થોડીક પરેજી પાડવી પડે. પરેજી તો પાડવી જ પડે, તો જ આનું રિઝલ્ટ આવશે. પરેજી ના પાડે તો રિઝલ્ટ તો ના નથી. મળે. પરેજી પાડવી પડે, એ જ અગત્યની છે. ને આમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હું પરેજી પાડું જ છું અત્યારે હાલમાં એવી જ રીતે. બરોબર. અને અમૃત પુષ્પ તમે ક્યાંથી લઈ ગયા હતા? હા, ભુજમાંથી. ભુજમાંથી નરેન્દ્ર ડઢાણિયા. હા, ડઢાણિયા. નરેન્દ્રભાઈ ડઢાણિયા રિટાયર્ડ પીએસઆઈ લાઈવ ચાલુ છે. નરેન્દ્રભાઈ ડઢાણિયા રિટાયર્ડ પીએસઆઈને ધન્યવાદ કે તમે દ્વારકા આવીને અમૃત પુષ્પો બરાબર શીખી ગયા અને આ તમારા તરફથી ભુજમાંથી એક સરસ મજાનું રિઝલ્ટ મળે છે. એટલે નરેન્દ્રભાઈ ડઢાણિયાને દિનેશભાઈ વિઠલાણી એડવોકેટ સાયન્ટિસ્ટ એક અભિનંદન આપે છે કે આ રીતે તમે ભુજમાં સેવા કરતા રહ્યો, જેથી લોકોને દ્વારકા ધક્કો ન થાય અને વગર પૈસે લોકો સાજા થાય એવી અમારી સદભાવના છે. આ બેનનું રિઝલ્ટ તમે લઈ આવ્યા છો એ સુપર છે નરેન્દ્રભાઈ, અને બહેનો જાગૃત થાય અને આવા ઓપરેશનોમાંથી ને શેક ડોઝમાંથી બચે એવી સાથે જ ધન્યવાદ. ગુડ ઇવનિંગ સાથે જય દ્વારકાધીશ. પીએસઆઈ શીખ્યા હતા, આવ્યા હતા. આખી રાત રોકાણો તો મારી ભેગો એક 2 પીએસઆઈ તૈયાર થયા. એક ગોંડલમાં એસઆરપી પીએસઆઈ છે ને એક આ રેગ્યુલર પીએસઆઈ. આ નરેન્દ્ર મોદીનો બોડીગાર્ડ હતો. આ પીએસઆઈ છે ને નરેન્દ્ર મોદીનો બોડીગાર્ડ હતો ને અહીંયા શીખો જ મારી પાસે. હમણાં મારી માસીજીની છોકરી થાઇરોઇડની દવા માટે આવ્યા હતા. થાઇરોઇડ નીકળી જશે બધા. હા, તો એની 3 બોટલ આપી.